અમે આવી ગયા છે ખેતરની અંદર ને ખેતરની અંદર આજે વાવણીઓ કમ્પ્લીટ જોડી દીધો છે અને વાવણીયાનું મુહૂર્ત થઈ રહ્યું છે મિત્રો. તો તમે જોઈ શકો છો અને આપણે વાવણીઓ કમ્પ્લીટ કરી દીધો અને હું જોઉં છું આ મુહૂર્ત ક્યારે તી મકા તમે જુઓ મિત્રો. તો આપણે છે આ વાવણીઓ અને મુહૂર્ત કરે છે. और 16 कर दो. काड़ू ये जब सड़ी ले सड़ी नहीं મિત્રો આપણે કંકુ ને શું કરતા ને રે આપણે કરી દીધું ટ્રેક્ટરને બધાઈ લીધું આગળ અને પાછળનો વાવણીઓ હવે 16 કરીને કમ્પ્લીટ કરીને અહીંયા કાકો કે ये कर दो ना बिहाय ना बांध बिहाय पर बांध 16 कर दिया था तू उतर पोय बांध 16 कर दे तार मामा ने बेन कर दे किस्मत. तो मित्रों આપણે વાવણીઓ કમ્પ્લીટ વધાઈ લીધો છે ને 16 ચાલુ થઈ ગયું છે. આ છોકરાને બધે 16 કરી દે. ના કાઢું ના લો હવે ચાલુ કરો. આમાં તારો બટી બધાય સેટા તારો કરી નાખ્યું છે ને અમારે કાકો બેસી ગયા બાપા. તો આપણે બાપાનું થઈ ગયું છે ચાલુ અડદ. જો મિત્રો અને અમારે હારો આવ્યા હતા બેસી તો મિત્રો વાવણીનું મુહૂર્ત કમ્પ્લીટ કરીને ચાલુ કરી નાખ્યું છે બાપાનું અને આમમાં શેટાવથી આપણે વારીને વર્તન આવશે. થઈ ગયો વાવણીઓ ચાલુ ને આપણે જવાનું છે હવે શીતળા તરફ. કારણ કે તું અમારા મોટો ભાઈ લાયા હતા રોપા એમાં આ છે આ સોપાલો સૂપીને ગયા છે ને વાવ્યો છે બધું બોપ કહેવાય મિત્રો ગુજરાતીની અંદર. છોકરા રમવા જતા રહ્યા છે અને આ વાવ્યો છે મિત્રો વાવો છે મિત્રો અને આજે જ રોપા સોંપ્યા છે અને અમારા કાળુની કોમ રમે છે ખેતર વચ્ચે વચ્ચે સીધડી છે નીચે. શું કરો ચમ શું રમો હા હેપી ચમ રમાડતી નહીં બેન હરખો બધી. તો ખેતરની અંદર જો આ છોકરા ભેગા થઈ જાય એટલે લડવાનું ઝઘડવાનું રહેશે અમારે. આમાં નાના મોટા છોકરા એટલે મિત્રો લડવાનું બોલવાનું ચાલુ રહેશે. જો મસ્ત બગલું ઉડી જાય મિત્રો. અને આપણે વાવણીયાનો બીજો ઓટો ચાલુ થઈ ગયો હોય મિત્રો. કહેવાય ને વાવણીઓ એટલે ખુશીનો દિવસ કહેવાય મિત્રો. તો આપણે હે ને બીજો ઓટો કમ્પ્લીટ ચાલુ થઈ ગયો હે અને શેજાની પણ આવી ગયો જોવા. અને આવો બા ઓબા વાયા ને ચકે વાયા. આપણે આજે છે ને જો વાવણીઓ ચાલુ થઈ ગયો હે. વાવણીઓ ચાલુ થયો એટલે ખુશીનો હરખ છે મિત્રો. એટલે ખુશીના હરખમાં ગોળ ધોણાના જે આપણે વિધિ થતી હતી બધી કરી નાખીએ. અને જો અમારા કાકોની કમ્પ્લીટ વાવવા માંડ્યા છે. બીજો ચા પૂરા હેરા મિત્રો.
જો મિત્રો અડદ વાવે લ્યા અડદ વાવવાનું ચાલુ થઈ ગયું મિત્રો. કોને મિત્રો છે ને 2 વગડો નાખવાનું થાય છે એટલે 2 વગડો નાખ્યો છે. મને દોણો તો દર્શે નહીં તો આપણે અડદ વાવવાનું ચાલુ થઈ ગયું મિત્રો. અને સોરી છે સોરી પણ નાખી છે યાર. વર્તું કરતો વર્તું એમાં કાંઈ વર્તું કરતો હોય તો ચાલે. તો મિત્રો અને પવન પણ આવ્યો છે અને વાદળા થોડા આસા આસા આવી ગયા છે કારણ કે બીક તો થોડી લાગે છે કે વરસાદ ના આવે. વાયરો એટલે વરસાદ તો ના આવે તો મને ખબર છે. વાવણી કરીને આવી ગયા છે ઘરી અને ઘરી આવીને જો સિઝલે લાપસી કરવા મૂકી દીધી છે. અને જો હજુ તો કોઈ રણાગત છે નહીં પણ મારા ભાઈ છે ને મારા ભાઈ જો ભાઈ શું લઈને ભાઈ ગયા તમે? તો મિત્રો મારા ભાઈ કિલોડી સમાડે છે અને કાળું ભાઈ જો બેઠા બેઠા આમ તાકો ચો બેઠા બેઠા ફોન જોવે હાંચા પર બેઠા બેઠા જોવે. અને સિઝલ હવે ચાલુ કરી દીધો પાઈમાં. કેટલી વાર લાગશે આપણે લાપસી કરવામાં? 5 મિનિટ લાગે લે એવું એમ કે આપી કેટલા થઈને તો મિત્રો આજે આપણે કરી હતી વાવણી. એટલે વાવણીનું છે ને મિત્રો લાપસી કરવી પડે પણ અમે વાવણી કર્યા પછી લાપસી કરવાનું ચાલુ કરી દીધું કારણ કે સવારે મિત્રો મેર આવ્યો નહોતો અને સવારમાં આપણે ગોળ ધોણા હતા એટલે મુહૂર્ત કરી નાખ્યું હતું. અને અત્યારે જો સિઝન ભેડકું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે નાખે હરી એમ. તો મિત્રો સિઝલ જો હવે જે ભેડકું છે એમાં ભેડકા મેં તેલ નામી દીધું છે. એક વાટકો પાણી લીધું ને એક વાટકો ભેડન લીધું. તેલ વેડ્યું હવે મિક્સ કરી દઉં તો પાણી ઉકળે ને એટલે અંદર નાખી દેવાનું. વેલણી હલાઈ દેવાની લાપસી. આપણે તો આવી કદી બનાવેલી નહીં કાઢેલી નહીં હો. મને ઓછી ભાવે બનાવેલી તો મેં નહીં તમારી બનાવવા જ તો હવે ઉકળી ગયું લાપસી પાણી હવે ઉકળી ગયું છે. ફણસી અડો બનાવી દીધી છે. જો ફણસી પકડી અને આવી રીતે હલાવી દઉં. આ લાપસી મસ્ત થઈ જાય. હમણાં કડી પડી રહે ને ચૂલા ઉપર ગેસ ઉપર ને ગેસ ઉપર એટલે છૂટી પડી જાય. જો પડી જાય તો શીરા જેવી ના થઈ જાય તો નહીં થાય. આજ તો નહીં થાય. પહેલા વહેલી બનાવું રી જે બની એલા જબર જબર મસ્ત બની મસ્ત બની. એ તો ખાતા ખબર પડે. છૂટી જમ નથી એ તો હાલ ના છૂટી પડે તો પડશે. આજુ એના ઉપર તાસ ટોકી અને ઘડી પડી રાખીશ ને એટલે એના હાથે છૂટી પડી જાય અને પડી રાખવું પડે આની ઉપર ને ઉપર બસ છૂટી પડી જાય ને. હું આને પર તાસ ટોકી દઉં તો થાળી ટોકી દઉં. આટલો ધીમો રાખું ને. એક વાટકો પાણી નામ્યો અને એક વાટકો ભેડન નાખ્યું. પહેલા વહેલી બનાવી એવી બને એવી હાથી આવી રીતે ટોકી દીધું એટલે પડી પડી બફારો પાણી ન વાળશે ને એટલે પાણી જેમ અંદર ટેપ પડશે ને એમ બફાઈ જાય. પાણી તો અસર કાઢી જોઈ લઉં ફટાફટ લાપસીને છૂટી પડે. ગેસ થોડો હોય જ હલાવી દઉં એકદમ. તમે કહેતા હતા ને કે છૂટી નહીં પડતી જો થઈ જાય. હજુ હવે કઢી થોડીક પડી રહે ને એટલે હાવ છૂટી પડી જાય. પડી જાય કે નહીં પડી એટલે છૂટી પડી જાય તો બસ હજી થોડી વાર પડી રહે ને એટલે મસ્ત છૂટી પડી જાય. હવે કઢી પાછી ફેર પડી રાખે 1-2 વાર હલાઈશ ને એટલે મસ્ત થઈ જાય. જો હવે લાપસી સડી ગઈ છે ફટાફટ હું ધૂપ કરી નાખું. પછી પેલા વાઈને આવ્યા હશે એટલે કેવી છૂટી પડી ગઈ ભાઈ? તને કહેતા ને કે છૂટી નહીં પડે જો છે મસ્ત છૂટી પડી જાય. ના ના જબર પડી ગઈ છૂટી. તો પછી હવે ધૂપ કરી નાખું હું ફટાફટ. એકદમ દીવો કરી દઉં. દીવો કરીને બસ ધૂપ કરી દઉં. આ ભગવાનનો દીવો કર્યો છે. ઉભો દીવો નતો આવડતો એટલે આવડ દીવો કર્યો મેં.
કાળું કિસ્મત ને ચઈ જશે ખબર બતાય એ બધે બહાર ગયા. હવે અગરબત્તી બે લાવો. અગરબત્તી મારે માતાજીએ દીવો કરવો પડશે, રવિવાર હે એટલે અહીંયા દીવો કરી દઉં ફટાફટ. હેપી ચઈ દીધી બેટી ઘણું ઘણું થાજો અને ખેતરમાં હાલ પાડજો એમ કહેવાય ને હેપી. હેપી શું કહેવાય? શું કહેવાય બી? હેપી આવે. હેપી થોડો પાઠો લાવજો બેટી. સમલ આવી. હવે હું પેલા હે ને એક દીવો કરી દઉં મારે રવિવાર છે ને. સિઝને કમ્પ્લીટ જમવાનું બહાર કાઢી નાખ્યું હોય અને અમારે કિસ્મત છે ને, જો કિસ્મત તારે શરબત બનાવે હતી. કિસ્મત કેમ બનાવે પડી કે પેટમાં તો કેજો હે? તો મિત્રો જો કિસ્મતે અમારે શરબત બનાવવાનું ચાલુ કર્યું હે. ટોરી બટી તો મિત્રો હજુ જમવાનું બાકી હે. ખોટ નાખવાની છે. ખોટ નાખવાની હે. હેપી લોટો છે બેટી લોટો લે ખોટ એ કિસ્મત આપણી તો શરબત ના બનાવે કેટલું પાણી તે ઢોળ્યું. અરે ઠરાઈ તો અને આ ખાવું નથી છે તમારે તો માર તો નહીં ખાવાનું રે. ખાવાનું. ખાતા તો રહેવા હે, પણ આ કિસ્મત બાબલી પેટમાં દુખે છે કે આવા કે લાગી હું સાખું કિસ્મત હું તાર રવિવાર તું ચાઈ શકતી છે. ત્યાં તો અપ્પા તો લે મેઠું ચાલુ કરો. આટલી બધી ખોટ ના ખાયેલા હોય તો કેટલી બધી ખોટ નાખી દીધી કિસ્મત છે એટલી બધી નાખી. નખાઈ દી હે? નખાઈ દી જો તાર મમ્મી પેલું શાક એમ તાજ દો. માપની તાર મમ્મી કે રવિવાર શરબત તો બહુ હોય શરબત તો અને હેપી પાઉન્ડ લઈ આવી ગઈ રે. શરબત તો પોણી આવે સારું હે? નાખી દઉં સન નાખી તો મિત્રો રાતના વાગી ગયા છે 8:30 અને અમારે જમવાની તૈયારી કરી હતી, પણ આ કિસ્મતે શરબત બનાવ્યું હે એટલે શરબત પીવા બધા બહી ગયા હે અને અમારે હજુ કાળું તો દેખાતા નહીં. કાળું ભઈ ના જાય કાળું નામ કે કાળું તો બહાર ફોન જોતા છે. તમારે પીવું લાવો ખૂંટો ફરો ખોટ નાખી. મત્તા બલી હોય કિસ્મત એક બેન તઈ પૂરું ના ના બટી ના કિસ્મત બટી ના. હવે ખાવ ને હા ખાવું હે. અને બહેન આલ્યું બૈનાલ તાલે બહેન હાલ પણ બહેન હાલતા દાળ બહેન હાલતા. તો મિત્રો હજુ અમે શરબત કમ્પ્લીટ પી લીધું હે એટલે હવે બેસું અમારે જમવા. તો જમવા માટે શું શું બહાર કાઢ્યું હે હું તમને દેખાડી દઉં. જો સિંગલ કમ્પ્લીટ અહીં લાપસી છે, પછી શાક શાનું કર્યું યાર? શાક ખીલોડીનું તો મિત્રો શાક છે ભીલોડીનું અને મસ્ત શાક બનાવી દીધું છે સિઝલે. શાક એક નંબર ખીચડી જો બધો. આજે અમારે વાવણી કરી હતી ને મિત્રો, એટલે આજે સિઝલે 3 જાતની આઈટમ બનાવીને બેસી એ ખરી. એને તો પોતે ખાવાનું નહીં, ખાવાનું ના માર નહીં ખાવા. તો મિત્રો એને છે રવિવાર અને આપણે બેસવાનું છે જમવા. એટલે માપની જાલજી મને તો બસ માપની જાલજી એ નહીં કાઢી જ નહીં. તમે માપની કીધી એટલે પણ એમ ના કાઢી. એવું હા ચીટલી કો બસ. લતા મને બે ખીચડી આલુ કે લાઠે લઈ લેવો ના ખીચડી ના આલી છે. કિસ્મત તા ખાને બધી. કિસ્મત આલો બધી કેલા માર નહીં ખાવાનું ભાઈ આલુ ને તમને આ ખોટ નાખો ઓહો ને. બસ બહુ નહીં. ના તેલ વેડી આલો અમન ખાવા નહીં આપો તમને ના તમને નહીં આલો હા તમે હાથે લઈ લેહો ના મત કોઈ નહીં પિન સમાજી. અમાલો ને પિતા તો મિત્રો આપણે લઈ લીધી ખોંડ અને લાપસી અને સિઝર નોમિયાની 13 અંદર લાપસી ને અને તચા ચવડી છે દુવા આલે તમને ચીનો મીન આલુ જી નહીં ખાવું મારે તો એમ કે હમા થઈ જાય. હોય તાણે લઈ તેલ આલે તો મિત્રો હવે અમારે તો સહપરિવાર બેસી ગયા હે અને અમારા કિસ્મત હજુ રખડે એની કિસ્મત ખાવું નહીં કીધું કિસ્મત ખાવાનું વાત કહું તો હેડકે બટી બેસી જા ને. બે જાય વાત તો લઈ આવે તો મિત્રો કિસ્મત વાત કરીને બેસી ગઈ. મન સ્લાપ ચાલ શાક લેવું કે લાપસી પેલી કે તો શાક શાક લેવું અને ભયો ભયો બાર હે એમ તો કોઈ વિચારતું જ તો નહીં મિત્રો અમારે જો ભયો હોય એટલે બહાર હે ને જો દેખાતા નહીં પણ અમારે બધા સહપરિવાર જમવા બેસી ગયા હે. તો મિત્રો હવે આપણે આજનો વ્લોગ આટલે પૂરો કરીશું અને અમારો વ્લોગ જો તમને પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો અને ફૂલ સપોર્ટ કરતા રહેજો. જય માતાજી.